કોઈ બાપની દીકરી. એટલે અમે કહી છે કોઈ નો કરે એવું મેલડી કોઈનું નામ નિશાન નતું છે. બે માણસ ધાર પીપળાની માલપાથી બળદગાડું હાંકતા હાંકતા ભાયા દાદા એમ કે છે ગાંડી એ દીકરી દીકરા એ તો ત્રિલોકના નાથના હાથમાં છે અને મઠમાં બેઠીને એ માના હાથમાં છે. કોઈના ઘરેથી ખુશી ના નો લવે. પણ બળદગાડાની માલપા રોતા રોતા એ માલનું મંડાણ 5 ગામનો સીમાડો જ્યાં મેલડીનો સાનિધ્ય આવ્યો. પુરાતનની વાવ એટલે વાવે વિહામો લેવા માટે થોડીક વાર બળદગાડું ઊભું રાખ્યું છે. વાવની માલપા શીતળ ભરેલું પાણી, એક ડબલારે દોયડું બાંધેલું, દોયડેથી ભાયા દાદા એ વાવની માલપાથી એમ હબેસી ડબલું ભરી અને પાણી બહાર કાઢી અને પોતાના ધર્મપત્ની સમજુમાને કીધું લે પાણી પી લે. પાણી પીધું. કોઠાની માલપા ટાઢક થઈ છે. પણ આદમી તો રાત ને ગમે ત્યાં ફરતા હોય, રખડતા હોય, દર્શન કરતા હોય, પણ પાણી પી અને પાછા જ્યાં બળદગાડા પાસે જઈને ઉભા રહ્યા એટલે સમજુમાએ કીધું કે હે સ્વામિનાથ આ દેવળ કોનું છે? આ કોણ માતાજી બેઠા છે? એટલે ભાયા દાદાએ કીધું ગાંડી તને ન ખબર હોય આને જેને માળવાળી મેલડી કે છે દુનિયામાં જગ જાહેર માતા છે, માળવાળી મેલડી બેઠા છે. અને ત્યારે મંદિર નતું રાજુભાઈ, ખાલી એક સિંદૂરનો પાણો હતો. માળવાળી મેલડી છે, 5 ગામના સીમાડે બેઠી છે. પણ સાહેબ સમજુમાએ મેલડીના પથ્થરના સિંદૂર વાળા પથ્થર આમે આમ નજર કરીને આંખની માલપાથી બોર બોર જાવડા ઊંડા પડી ગયા કે મેલડી મેં કોઈ દી ખાતરી નથી કરી પણ મેં વાત સાંભળી છે કે જગતની માલપા માણા હારી જાય ને છેલ્લે મેલડીના ચરણે જાય જીતી જાય છે. માણસ ભાવ પાર ઉતરી જાય છે. એટલે ભાયા દાદાને સમજુમાએ એટલું કીધું કે સ્વામિનાથ માતાજી મેલડી હોય તો આને તો આખું જગત માને, હાલો ને આપણે દર્શન કરતા આવીએ. બે માણા ગયા છે. ભાયા દાદાએ માથે બાંધેલી પાક ઉતારીને માના ચરણે મેકી. સમજુમાએ વઢેલો જે સોરો હતો એનો ઘોડો આમ કરીને મેલડી પાસે બાંધ્યો છે. એ માથું નમાવે, રોવું તો થોડું પણ અંદરની વેદના છે, મોઢું મોકળું થઈ ગયું. આવો પોકાર કરીને માં મેલડી પાસે લાકડી પડે એમ સમજુમાં મારી માળવાળી મેલડીના ચરણે પડ્યા હોશે. ચરણની માલમાં સિંધુરીયો પથ્થર હતો એની આમે લાકડી પડે એમ પોતાના દેહને લબાવી નાખ્યો છે. એ વગડાની માલમાં કોઈ નતો ભાઈ. 5 ગામના સીમાડા 2 માણા અને ત્રીજી મારી જગદંબા મારી લોઢાના દાંતવાળી મેલડી છે. એટલે ભાયા દાદા ઉભા થઈ અને સમજુમાના 2 ખંભા પકડીને એટલું કીધું કે ગાંડી એ આપણે તો ફરિયાદ આપણી કુળની દેવ માતા બૂટ બેઠી છે એની પાસે કરાય. આ વગડાની માલપા મેલડી અને માની પાસે રોવાય નહીં, સાની રહી જા.
પણ સાહેબ અંતરના ઊંડાણની એનો કોક વેદુ મળે તો વંચાય. ચોરે બેહી નો ચિતરાય મારા ચિત્તની વાતો છે. પણ સમજો મારા મોઢાની માલિપાથી માં શબ્દ નીકળ્યો ને સાહેબ, મારી મેલડી કે રાત કે દી એ દુનિયામાં એકવાર મને મેલડીને કોઈ માં બોલે અને જો એના દુઃખને ભાંગીને ભૂકો ન કરું તો માળવાળી મોઢાની માલિપાથી એક શબ્દ નીકળ્યો કે માં મારી આ મેલડી જો મને દીકરો આપે ને એ 11 પૂનમું ધાર પીપળાથી અડવા પગર કેતા પગરખા નહીં પહેરું અને નિર્જળા ઉપવાસ કરી અને 11 પૂનમું ભરવા હું માળે આવીશ. ફરીવાર માથે હાથ મેકીને એટલું કીધું બાપુ 11 પૂનમું ભર અને હુકાઈ ગયેલા ઝાડને જો લીલા કોપળા નો ફોડે ને એ તો મારી માળવાળી મેલડી નો હોય. ભુવાની દીધેલી ખાઈ ગઈ છું. ભુવા ઝારના દાણા આપે ને 5 દાણા 7 દાણા 15 20 દાણા જે ભાગમાં એ ખોળાની માલિપા હવાકમણ ઝાર લઈને હું ખાઈ ગઈ છું. પણ ડોશીના રૂપે તેથી લોઢાના દાંત વાળી મારી મેલડી એટલું બોલી દીકરી તારે શેર માટીની ખોટ છે ને પણ જા આજ તને બુઢીના આશીર્વાદ છે એ એક માગ પણ જો બે નો આપે ને તો